વિશ્વવિખ્યાત જામનગરના બ્રાસ ઉદ્યોગ પર આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર જોવા મળી રહી છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા યુદ્ધના તણાવના કારણે એલપીજી ગેસના પુરવઠામાં ખલેલ સર્જાઈ છે, જેના કારણે બ્રાસ ઉદ્યોગમાં ઉત્પાદન પર ગંભીર અસર પડી રહી છે। જામનગરનો બ્રાસ ઉદ્યોગ મોટા પ્રમાણમાં એલપીજી ગેસ પર આધારિત છે। બ્રાસના કાચા માલને પીગળાવવા, વિવિધ પ્રોડક્ટ બનાવવા માટે ગેસનો વ્યાપક ઉપયોગ થાય છે, પરંતુ હાલ પૂરતો ગેસ ઉપલબ્ધ ન હોવાથી અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન ધીમું પડી ગયું છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે જો ગેસ પુરવઠો જલ્દી સામાન્ય નહીં બને તો અનેક બ્રાસ યુનિટ બંધ થવાની સ્થિતિ ઊભી થઈ છે। સાથે જ પરિસ્થિતિ લાંબી ચાલે તો હજારો મજૂરોની રોજગારી પર સંકટ ઊભું થઈ શકે છે અને કરોડો રૂપિયાના વેપાર પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। આજે ફેઝ 2-3 ઉદ્યોગનગર જીઆઈડીસીમાં અરાઉન્ડ 6,000 યુનિટ ધમધમતા હતા। જ્યારે એલપીજીની શોર્ટેજ શરૂ થઈ ત્યારથી આ 6,000 યુનિટો પર ઘણી બધી માઠી અસરો જોવા મળે છે। હાલમાં ઉદ્યોગમાં ફોર્જિંગમાં તથા એક્સટ્રુઝનમાં બિલેટ ગરમ કરવા અથવા પાર્ટ્સ ગરમ કરવા માટે જે એલપીજી સીએનજીનો ઉપયોગ થતો હતો તે ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થતો, જેથી ફાઇનલ પ્રોડક્ટ તરફ જઈ શકાતું। હાલમાં તેની શોર્ટેજ હોવાના કારણે આ ઉદ્યોગ ઉપર માઠી અસર છે, તેમજ આગળ રો મટીરિયલ ફિનિશ ગુડ તરીકે જે સપ્લાય થશે એ સપ્લાયમાં પણ ડિલેનો એક પીરિયડ જોવા મળશે, જેથી વૈશ્વિક મંદી તરફ આ શોર્ટેજ એક માનવ જીવનમાં ઉભરી આવી છે, જેને ફૂલફિલ કરવા માણસો આજે બાયો પેલેટ્સમાં પણ જવા માટે મજબૂર બન્યા છે, જેથી સીએનજીનો જે શોર્ટેજ છે, જે સપ્લાય ચેન અત્યારે મળી નથી શકતી, તે એકચ્યુઅલી આ યુદ્ધના કારણે જોવા મળી રહેલી